હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં છે ને હમણાં કાલે કે પરમ દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો રાજકોટથી ગાંધીનગર, ગામડેથી રાજકોટ અને રાજકોટથી ગાંધીનગર. એટલે એની અંદર છે ને અમે અમારી દુકાન જે રાજકોટ છે ને એનો પણ વિડીયો મૂકેલો છે. તો મને આજે યાદ આવ્યું, જોકે આગળ મને મારા મગજમાં એ પ્રશ્ન હતો જ કે ડિલક્સનો મિનિંગ શું થાય એમ. ડિલક્સ શેના ઉપરથી નામ રાખવામાં આવ્યું? ખાસ જે લોકોને ડિલક્સ છે ને એ કમેન્ટ કરીને કહેજો જો તમને ખબર હોય ને. તો મને તો નથી ખબર કે ડિલક્સ કે આગળ ગમે તે નામ હોય પણ પાછળ ડિલક્સ હોય જ. અને ખાસ કરીને મેં રાજકોટમાં તો જોયેલું છે, બીજે તો મને કંઈ ખબર નથી. પણ જે ડિલક્સવાળા છે ને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ડિલક્સ દુકાનનું જે નામ છે એની પાછળ ડિલક્સ શા માટે લખવામાં આવે છે, એનું તથ્ય શું છે, અને ડિલક્સ નામ કયા પહેલાં ઉપરથી નક્કી કર્યું હતું એમ કે બધા રાખે જ છે. અને જ્યારે મારી સગાઈ થઈ ને, મારી સગાઈ થઈ અને મારા મેરેજ થઈ એટલે બધા પૂછતા હોય કે શું છે આ. એટલે હું એમ કહેતી ને કે દુકાન છે, એટલે બધા પૂછે કે શેની છે, એટલે એમ કે ફાકીનું. એટલે મને મારા એક રિલેટિવે જ એવું કીધું કે તો તમારા ઘરમાં ખાતા હશે ને એમ. થોડી વાર તો હું એ જવાબ ના આપી શકી. પછી તો મેં કીધું કે ના, એવું નથી કે દુકાન હોય ખાતા જ હોય. જોકે અમારે દુકાન છે પણ અમારા ઘરની અંદર મારા હસબન્ડ અને મારા દિયર બેમાંથી એક પણ વ્યસન નથી. દુકાન વર્ષોથી ચલાવે છે. જોકે અમે ગાંધીનગર હમણાં 5-6 વર્ષથી જ આવ્યા છે. બાકી મારા હસબન્ડે ત્યાં જ હતા. દુકાનમાં બેસે છે, ફાકી બનાવે છે, પણ વ્યસન નથી. એના માટે તો જો આમ વિચારવા જેવું છે એમ કે 24 કલાક જેની સાથે નાતો છે છતાં એનું લત નથી અથવા તો વ્યસન નથી. એનું કેટલું મન મક્કમ હશે એમ કે એના મા બાપના એટલા સંસ્કારો હશે વ્યસન પ્રત્યેના કે આપણે વ્યસન ના કરવું જોઈએ એમ. અને બીજાને પણ ક્યારેય અમે વાત કરતાં કહીએ ને એટલે કહે કે તો તમારા ઘરમાં તો વ્યસન હશે જ ને એમ. પણ આજે હું પણ એક ગર્વથી કહું છું એમ કે ના, અમારા ઘરમાં એ બંનેમાંથી એકેય ભાઈને વ્યસન નથી. અને એક સારી બાબત છે એમ કે કામ કોઈ બી કરીએ, ધંધો કોઈ પણ કરીએ, ગમે ત્યાં જઈએ, પણ આપણે શું કરવું છે અને શું નથી કરવું એના માટે આપણું મન જ મક્કમ હોવું જોઈએ. અને અમે જે સ્ત્રીઓ છે અમારા માટે પણ ગર્વની વાત ને કે અમારા ઘરની અંદર એ વ્યક્તિ એવા છે કે જેને વ્યસન નથી. બાકી આજે જમાનો વ્યસનની પાછળ આંધળો ધૂત છે અને એની સામે અમારા ઘરની અંદર એક પણ વ્યસન નહીં. અને ક્યારેય મેં અમારા ઘરના એ બંને ભાઈઓને ખોટી રીતે ગલ્લે બેસતા કે ગામની શેરીએ બેસતા મેં ક્યારેય નથી જોયા. શરૂઆતમાં મારા મેરેજ થયા ને ત્યારે હું જોતી એમ, આપણને થાય કે કેવું હશે માહોલ. પણ મેં ક્યારેય મારા ઘરની અંદર એ બંનેમાંથી, મોટાઓ એ જાય, એ લોકો એના મિત્ર સર્કલમાં બેસે, પણ જેને કમાવાનું છે, જેને અત્યારે કામમાં ધ્યાન આપવાનું છે, જે યુવાનીમાંથી નીકળે છે, એ લોકોએ એવી રીતે ટાઈમ પસાર ના જ કરવો જોઈએ. કદાચ મારો વિડીયો જોઈને કોઈ કહેશે કે આ બેન તમે તો બહુ તમારા ઘરના વખાણ કરો છો એમ. પણ ખાસ તમે બધા કમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરની અંદર જો વ્યસન ના કરતા હોય એનો તમને કેટલો ગર્વ હોય. અને કોના ઘરમાં વ્યસન નથી કરતા ખાસ કમેન્ટ કરીને કહેજો.